અઠવાડિયાની કામગીરીની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં ક્રાઇમ બ્રાન્ચે 25 જેટલા નાસ્તા ફરતાનું પકડવામાં સફળતા મેળવી છે. એમાં મુખ્ય છે એક અશોક જડેજાનો ગેંગનો જો અકાઉન્ટન્ટ તરીકે ત્યાં કામ કરતો હતો અને આ 27 ગુનામાં વોન્ટેડ હતો. એનો કાલે રાજસ્થાન બાલોતરાથી પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. અને એના સાથે સાથે એક ડબલ મર્ડરનો આરોપી હતો. આ જામીન ઉપર ફરાર થઈ ગયો હતો. છેલ્લા 9 વર્ષથી ફરાર હતા. એનો પણ પકડવામાં સફળતા થઈ છે. એના સાથે સાથે IPL 2020 મેચ ઉપર સટ્ટો રમાડતો હતો. એનો પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સફળતાપૂર્વક પકડ્યા છે. વેજલપુરમાં 3 એક્ટિવા ચોરીનો જો ચોર હતો એનો પકડવામાં પોલીસને સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચમાં. પ્રોહિબિશન ગુના તથા દેશી પિસ્તોલ સાથે ક્રાઇમ બ્રાન્ચને પકડવામાં સફળતા મળી છે. SOG પણ એક ઇલીગલ વેપનનો કેસ કરવામાં સફળતા મળી છે. એના સાથે સાથે MDનો પણ કેસ SOG દ્વારા કરવામાં આવ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચ પણ ફિલ્ડમાં છે. ઉમ્મીદ છે કે વધારે કેસો કરવામાં આવશે. એના સાથે સાથે પ્રોહિબિશનનો 6 કેસ કરવામાં આવે છે. ATM કાર્ડમાં પાસવર્ડ બદલી અને એને ચીટિંગ કરવામાં જો ગેંગ છે એનો પણ પકડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સફળતા મળી છે. મેઇન હેતુ આ હતો કે આપ સાથે એક વાર્તાલાપ થઈ જાય અને આપને શું મુસીબતો ભૂતકાળમાં અથવા આપનો કોઈ સુઝાવ છે, સૂચન છે, તાકે ક્રાઇમ બ્રાન્ચ અને મીડિયા સાથે એક સારું સંપર્ક. ધન્યવાદ.